રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આગામી 1 જાન્યુઆરીના રોજ નિધિ સ્કૂલના સ્થાપક સિંધુભા મુળુભા ચુડાસમાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અક્ષર પાર્ટી પ્લોટ ખાતે સવારે 7:30 થી 1 કલાકે યોજાશે, જેમાં ધોરણ KG થી 12ના વિદ્યાર્થીઓ અલગ અલગ રમતો રમાડવામાં આવશે। ગેમમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે। આ અંગે વધુ વિગત अब तकની મુલાકાતે આવેલ નિધિ સ્કૂલના ટ્રસ્ટી દ્વારા પૂરી પાડવામાં આવી હતી। મારું નામ હર્ષાબા ચુડાસમા છે। મારા સસરાના પુણ્યતિથિ નિમિત્તે 1 જાન્યુઆરીના દિવસે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરેલું છે। તેમાં લગભગ 600 જેટલા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરવાના છે। એમાં ખો-ખો, કબડ્ડી, મ્યુઝિક ચેર, પાસિંગ ધ બોલ, કોથળા દોડ, બધી જ રમતો રમાડવાના છે। KG થી 12 ધોરણ સુધીના બધા પણ પાર્ટિસિપેટ થવાના છે। તેને મેડલ અને શિલ્ડથી અમે પ્રોત્સાહિત કરવાના છીએ અને જે ગેસ્ટ આવે એના માટે પણ ગિફ્ટ રાખેલી છે। ખેલકૂદ તો બહુ જરૂરી છે, જે અમે લગભગ 1.5-2 મહિનાથી આ માટે પ્રેક્ટિસ પણ કરાવી છીએ। ખેલ મહાકુંભનો તો 1 દિવસનો જ હોય છે ટાર્ગેટ, પણ અમારા એવું છે કે રોજ જે લુપ્ત થતી બધી ગેમ છે કે કોથળા દોડ છે, તો એ તો એને આઈડિયા જ નથી કોઈને કે કેવી રીતે રમવી એ છે। પછી બાસ્કેટબોલ તો જેટલું પાર્ટિસિપેટ થતા હોય એક રમતા હોય, પણ આ ઓલ ઓવર ક્લાસને અમે પાર્ટિસિપેટ ફરજિયાત કરાવ્યા જ છે બધાને, અને બધાને ક્લાસ વાઇઝ બધી ગેમમાં પાર્ટિસિપેટ। ચાંદલા નાના KG માટે છે તો ચાંદલા ચોડવાનું છે, પણ એનું મહત્વ ઘણું છે ચાંદલા ચોડવા માટે, એટલે એના માટે એ રાખી છે। પછી એને બેલેન્સ રેસ પણ રાખી છે, એને પેડ માથે રાખીને ચાલવાનું છે, એ રીતે બેલેન્સ રેસ રાખી છે। પછી એક મોટા ધોરણ માટે કબડ્ડી છે, ખો-ખો છે, જે ઘરે એકલા હોય છે એ તો રમી શકતા નથી, એટલે સાથે બધા ગ્રુપમાં રમે તો ક્લાસને આખા ક્લાસને ફરજિયાત ગેમ રમાડી છે। બધા એક્ટિવિટી ફરજિયાત બની ગઈ છે અત્યારે, કેમ કે ઘરમાં વધીને 4% હોય છે, બરાબર, તો એમાં કોઈ એને ટાઈમ જ બાળકને નથી આપતું, તો અહીંયા સ્કૂલે આવે છે તો એને ગ્રુપ મળે છે, તો એના લીધે જ ગેમ શીખે છે। ઘરમાં અમુક ગેમની ખબર જ નથી હોતી કે આ રીતની ગેમ રમાય છે એમ। એટલે મારું એવું છે કે એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે। ભણવાની સાથે સાથે ભણવામાં એવું છે કે બુક કેટલી હોય છે, તો તમે 1 દિવસમાં કરાવો તો કોર્સ પૂરો થઈ જાય છે, એવું જરૂરી નથી, પણ એને એક્ટિવિટી સાથે એક સબ્જેક્ટ લેતા જાય ને તો એ સબ્જેક્ટનું જ્ઞાન થઈ જાય છે અને એક પાર્ટિસિપેટ કરી શકે છે। બીજી અમે 150 રોડ ઉપર અક્ષર પાર્ટી પ્લોટ છે ત્યાં રાખેલું છે। સવારે 7 વાગ્યાથી ચાલુ થઈને એપ્રોક્સ 1 વાગ્યા સુધી તો ચાલશે જ, કેમ કે બધા ક્લાસ છે એટલે એટલો ટાઈમ લાગશે જ।